કેમ છે વિદ્યાર્થી મિત્રો? આપણે છેલ્લા વિડીયોમાં 7.2 સંકલનનું સ્વાધ્યાય જોયું હતું. એની અંદર આપણે આદેશ લેવાની વાત કરી હતી. આદેશ કેવી રીતે લેવો એ સંકલન દાખલા પર આધારિત હોય છે કે એવી રીતે આદેશ લેવામાં આવે કે જેથી આપણો દાખલો એકદમ સરળ સ્વરૂપમાં અને આપણા પ્રમાણિત સ્વરૂપમાં આવી જાય અને આદેશ લીધા પછી એનું વિકલન કરવું ફરજિયાત છે અને વિકલન અંદર હોવું જોઈએ અથવા તો અંદર સેટ થવું જોઈએ. બરાબર? 7.2 માં જેટલા પણ દાખલા જોયા હતા બધા જ દાખલામાં અંદર વિકલન આપ્યું હતું. આજે આપણે જોઈશું ત્રિકોણમિતિ વિધેયના સંકલન કેવી રીતે કરવા. બરાબર? ત્રિકોણમિતિ વિધેયના સંકલન. ત્રિકોણમિતિ વિધેયના સંકલન. મિત્રો, એના માટે તમારે ત્રિકોણમિતિ વિધેયના સંકલન કરવા હોય તો એના માટે તમારે ધોરણ 11 ની અંદર જે ત્રિકોણમિતિ ની અંદર જે સૂત્રો આવે છે cos આલ્ફા વત્તા બીટા, sin આલ્ફા વત્તા બીટા, tan આલ્ફા વત્તા બીટા, પછી c પ્લસ c, c માઇનસ c, c s પ્લસ s, s માઇનસ s, 2sc, 2cs, 2cc, 2ss, આ બધા સૂત્રો તમને આવડવા જોઈએ. આ બધા સૂત્રો તમને આવડવા જોઈએ. બરાબર? જેટલા પણ ત્રિકોણમિતિની અંદર સૂત્રો આવશે એકવાર ફરીવાર જોઈ જાજો. અને ત્રિકોણમિતિના સૂત્રો છે એમાં ખાલી લાસ્ટ સ્ટેપ જ તમારે ત્રિકોણમિતિનું હોય છે. બાકી તો લાસ્ટ સ્ટેપ જ સંકલનનું હોય છે. બાકી બધા ત્રિકોણમિતિ બેઝ પર હોય છે. એમાં શરૂઆત કરીએ કે જ્યારે આપણે cos સ્ક્વેર કે sin સ્ક્વેર આવે, cos સ્ક્વેર x નું સંકલન આવે, જ્યારે cos સ્ક્વેર x, cos અને sin ઉપર જ્યાં સુધી ઘાત હશે ત્યાં સુધી સંકલન થશે નહીં મિત્રો. ફરીથી cos અને sin ઉપર જ્યાં સુધી ઘાત હશે ત્યાં સુધી સંકલન થશે નહીં, અથવા તો cos અને sin નો જ્યાં સુધી ગુણાકાર હશે ત્યાં સુધી સંકલન કરવું મુશ્કેલ છે. તો આપણે cos સ્ક્વેર x નું સૂત્ર છે, કયું સૂત્ર છે? તો કે 1 plus cos 2x/2. જ્યારે cos સ્ક્વેર x નું સંકલન આવે ત્યારે આને ફરજિયાત યાદ કરી લેવું. એ જ પ્રમાણે sin સ્ક્વેર x, તેનું શું? 1 minus cos 2x/2. માની લો કે આવો કોઈ દાખલો આવ્યો, ઇન્ટિગ્રેશન 7.3 નો પહેલો દાખલો છે, ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર, સ્વાધ્યાય 7.3 નો પહેલો દાખલો છે, ઇન્ટિગ્રેશન sin સ્ક્વેર 2x plus 5 dx. sin સ્ક્વેર 2x plus 5 dx. અહીંયા sin ની ઘાત છે, અંદર તો સુરેખ છે. સુરેખ હોવું જરૂરી. સુરેખ ન હોય તો તમારે આદેશ લેવો પડે. આદેશ લીધા પછી એનું વિકલન ગુણાકાર હોય તો અહીંયા સુરેખ છે. આપણા માટે એ ચિંતાથી મુક્ત થઈ ગયા આપણે. હવે સવાલ છે સ્ક્વેર. સ્ક્વેર હોય ત્યાં સુધી સંકલન થશે નહીં તો શું કરવું? તો sin સ્ક્વેર નું સૂત્ર કયું છે? sin સ્ક્વેર x બરાબર 1 minus cos 2x/2. પણ અહીંયા x ને બદલે કેટલા છે? તો કે 2x plus 5. તો અહીંયા હું 2x plus 5 મૂકું તો અહીંયા પણ કેટલા મૂકવાના? 2x plus 5 મૂકવાના. તો 2x plus 5 કરો તો કેટલા થાય? 2 દુ 4, 4x plus 10. તો શું થશે? is equal to 1 minus cos, આના ડબલ કેટલા થાય? 4x plus 10/2 dx. હવે જો આ 1/2 તો ભાગાકારમાં અચળ, તો આગળ કેટલા લખો? 1/2. તો આ બે સ્ટેપ અલગ થઈ ગયા. 1 નું x ની સાપેક્ષ શું થાય? બ્રેકેટમાં x minus cos. cos નું શું થાય? તો કે sin 4x plus 10 ને છેદમાં x નો સહગુણક 4 પ્લસ c. આ જવાબ. અથવા તો ગુણાકાર કરી નાખો. x/2 minus sin 4x plus 10/8 વત્તા c. આ જ પ્રમાણે બીજો એક કયો દાખલો લે? ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર 3x² plus 1 into x dx. આ પ્રમાણે હોય.
તો અહીંયા બે પ્રકારની તકલીફ છે, એક તો cos નો વર્ગ છે ને અંદર સુરેખ નથી, અંદર કેવું છે સુરેખ, તો અંદર સુરેખ નથી તો સીધી વાત છે તમારે આને આદેશ લેવો પડશે. તમે આને આદેશ લો તો આનું વિકલન કેટલું થાય 3 દુ 6x, એટલે કે 6x. અચળ તો કોઈ પણ હોય ગુણાકારમાં, તો આપણી પાસે x હોવો જોઈએ, તો x ઓલરેડી છે, 6 વડે ગુણી નાખશું, અથવા તો x dx કેટલા 1/6 dt. એટલે પહેલું કામ મારે શું કરવું, આનો આદેશ લીધો કે શું લઉં t equal to 3x² + 1, તો dt કેટલા થાય dt equal to 3 દુ 6 x dx. આપણે શું જોઈએ x dx જોઈએ ને, તો x dx બરાબર કેટલા થયા 1/6 dt. તો અહીંયા શું મૂકી દઉં 1/6 dt. 1/6 તો અચળ કહેવાય ને, ક્યાં લખું 12 1/6 ઇન્ટિગ્રેશન આ cos² કેવા તેનાતે આની જગ્યાએ શું આવી ગયું t, ને આની જગ્યાએ શું 1/6 dt. બરાબર, તો 1/6 dt તો 1/6 તો લખાય કે dt મૂકીશું આપણે. તો સીધી વાત છે cos² એટલે 1/6 કેટલા થાય 1 plus cos 2t by 2 dt બરાબર 1/12. હવે તો ઈજી થઈ ગયું મિત્રો. કેટલા આવશે, એકનું સંકલન કોની સાપેક્ષે t ની સાપેક્ષે, ધ્યાન રાખજો કોની સાપેક્ષે t ની સાપેક્ષે. t ની સાપેક્ષે કેટલા આવશે t પ્લસ cos તો શું થાય sin 2t by 2 પ્લસ c. t ની કિંમત મૂકી દો બરાબર 1/12. t કેટલા છે તો કે 3x² + 1 પ્લસ 12 2 24 sin 2t કેટલા થાય 6x² + 1 પ્લસ c. હવે જો મિત્રો આ આન્સર બરોબર છે, પણ જ્યારે તમે આ બંનેનો ગુણાકાર કરશો, અચળ છે આ બેનો ગુણાકાર અચળ, અચળ વત્તા અચળ એક નવો અચળ આવશે, એટલે આ અને આ અચળ છે અને પાછો આ પણ કેવો છે અચળ છે, તો અચળ વત્તા અચળ અચળ થશે. એટલે આવો જવાબ પણ આપણે લખી શકીએ કે છેદ ઉડાડો કેટલા થાય 3 ચોક 12 એટલે કેટલા થાય x²/4 પ્લસ 1/24 6x² + 1 પ્લસ અને નવો અચળ કહું c અને c1 કહી દો તો 1/12 + c1 બરાબર c. આપણે આવો જવાબ પણ શું કરી શકે આપી શકે. આ રીતે જ્યારે cos² કે sin² ના સંકલન આવે ત્યારે આપણે સંકલન કરીશું. પછી આગળ જઈએ ક્યુબ આપ્યું હોય તો ક્યુબ નું સંકલન બે રીતે થાય. આવું આપ્યું હોય cos⁡qx, તો cos⁡qx નું ઇન્ટિગ્રેશન આપણને આપ્યું હોય ઇન્ટિગ્રેશન cos⁡qx dx. તો આનું સંકલન તમારે બે રીતે થશે. જ્યારે અયુગ્મ ઘાત હોય કે જ્યારે અયુગ્મ ઘાત હોય ત્યારે એકને બાજુમાં લઈ આવવાનું, એટલે આ થાય cos²x * cos x. આ cos ને શું લખાય 1 - sin², શું લખાય 1 - sin²x * cos x dx. હવે જો તમે sin ને આદેશ લઈ લો, શું લો sin x = t, તો શું થાય cos x dx = dt. આ શું થઈ ગયું dt, આગળ 1 - t², 1 - t² dt. 1 નું કોની સાપેક્ષ t ની સાપેક્ષ કેટલા થાય t -t³ / 3 + c. t ની કિંમત મૂકી દો કે sin, એટલે sin x - sin qx / 3 + c. એક મેથડ આ રીતે થાય. બીજી મેથડ cos⁡q. cos⁡q નું જ્યારે સંકલન કરવું હોય ત્યારે તમારે cos⁡3x સૂત્ર યાદ રાખવાનું. તે sin⁡q માટે પણ બરાબર કે માની લો કે cos⁡3x સૂત્ર શું છે cos⁡3x = 4 cos⁡qx - 3 cos x. તમારે cos⁡q જ્યારે ક્યાં લઈ જાઓ સામે લઈ જાઓ એટલે કેટલા થશે cos⁡qx = કેટલા આવશે 3
cos x પ્લસ cos 3x by 4 આમાં ક્યાંય cos ની ઘાત નથી, એનું સંકલન આરામથી થઈ શકશે. એક આ રીતે થાય તો લખી લો. બીજી રીતે બતાવો જો હવે. શું લખો? ઇન્ટિગ્રેશન 3 cos x પ્લસ cos 3x by 4 1 by 4 as it is. 3 cos શું થાય? 3 sin x પ્લસ cos 3x શું થાય? sin 3x છેદમાં x નો સહગુણક. આ પણ જવાબ ચાલે. જ્યારે તમને 2 માર્કમાં પૂછ્યો તો તમે કોઈ પણ રીતે ગણી શકો. એમસીક્યુ માં પૂછ્યો તો ત્યારે જોઈ લેવાનું x મલ્ટીપલ થાય છે, x કેવા થાય? મલ્ટીપલ થાય છે, ત્યારે આ સૂત્ર યુઝ કરવો પડે. જો એમસીક્યુ ની અંદર x ના x જ રહેતા હોય બરોબર, અને આની sin ની ઘાત આવતી હોય ત્યારે પહેલો દાખલો કર્યો એ રીતે કરી શકો બરોબર. એ જ રીતે sin q નું તમારે જાતે કરવાનું છે. હોમવર્કમાં ઇન્ટિગ્રેશન sin qx dx પહેલી રીત, એક sin ને આ બાજુ લઈ આવો, પછી એનો આગળ કરો. અને બીજી છે sin 3x ની ફોર્મ્યુલા શું છે? તો કે 3 sin x minus 4 sin qx. મારે આની કિંમત જોઈએ, આને આ બાજુ લઈ જાઓ, આ સામે લાવો. કેટલા થાય? sin qx equal to 3 sin x minus sin 3x by 4. આ રીતે બંને પ્રમાણે તમે કરી શકો બરોબર. તો માની લો કે સાહેબ 5 ઘાત હોત તો શું થાય? કેટલી ઘાત? 5 ઘાત. તો 5 ઘાત હોય તો જે પહેલી રીત કરી એ જ પ્રમાણે તમારે કરવી પડે. ઇન્ટિગ્રેશન cos ની 5 ઘાત x dx. જરૂર પડે ત્યાં વિડિયોને પોઝ કરીને મિત્રો દાખલા ગણી લેજો, કારણ કે બોર્ડ નાનો હોવાને કારણે બધા દાખલા સમાસન એટલે એક પછી એક દાખલો કરું છું. તો અયુગ્મ ઘાત હોય, જ્યારે cos અને sin ની કેવી ઘાત હોય? અયુગ્મ ઘાત હોય ત્યારે એકને બાજુમાં લઈ આવો અને પછી કેવી ઘાત હશે? યુગ્મ ઘાત. ને યુગ્મ ઘાત એટલે સ્ક્વેર, ઉપર બીજી કોઈ પણ ઘાત આવે ને સ્ક્વેર કરો એટલે એનો નિત્યસમનો તમે શું કરી શકો? ઉપયોગ કરી શકો. આ રીતે કે cos ની 4 ઘાત x into cos x dx. આ કોના વિકલનમાં આવે? sin. તો આપણે આને ધારીશું તો આનું વિકલન શું થાય? અરે આપણે આ કોના સંકલનમાં આવે? તો કે sin ના સંકલનમાં. તો આને આપણે sin માં કરવું. sin માં શું લખાય? 1 minus sin square. આ શું લખ્યું છે? 1 minus sin square માં cos square લખાય. આપણી પાસે કેટલી? cos ની 4 ઘાત છે તો પર સ્ક્વેર કરી નાખો into. હવે જો તમે આને ધારી લો તો વિકલન જતું રહે તો કેવું થાય? 1 minus t square. sin ને ધારો, sin square નથી ધારવા, ધ્યાન રાખજો. કોને ધારવાનું? sin ને. તો 1 minus t square નો સ્ક્વેર અને એનું તમે સંકલન કરી શકો. sin x બરાબર t ધારો કેટલા થાય? cos x dx equal to dt. તો શું થશે અહીંયા? ઇન્ટિગ્રેશન 1 minus t square dt એનો સ્ક્વેર. આનું વિસ્તરણ શું થાય? 1 minus 2t square plus t ની 4 ઘાત dt. હવે તો આરામથી થઈ જશે મિત્રો. આ કયા થાય? t. t એટલે કોણ? sin x. એટલે minus 2 t q by 3. t એટલે કોણ? sin q by 3 plus t ની 4 વત્તા 1 એટલે 5 એટલે sin ની 5 ઘાત ના છેદમાં 5. આમ બે કી ઘાત હોય, માનો કે 7 ઘાત હોય તો અહીંયા 3 ઘાત આવે તો 3 ઘાત નું વિસ્તરણ કરો. અહીંયા 9 ઘાત હોય તો અહીંયા 4 ઘાત આવે તો 4 ઘાત નું વિસ્તરણ કરો. એટલે સુધી વધારે સુધી આવશે નહીં. પછી 4 ઘાત નું હોય આ મુજબ ઇન્ટિગ્રેશન cos ની 4 ઘાત x. એટલે ખાસ કરીને યુગ્મ ઘાત છે. યુગ્મ ઘાત છે તો ત્યારે એકને બાજુ પણ લઈ જશે, બીજું અયુગ્મ વધશે ત્યારે એવું થશે. એટલે જ્યારે cos અને sin ની યુગ્મ ઘાત આવે ત્યારે cos સ્ક્વેર અને sin સ્ક્વેર ના સૂત્રો યાદ કરવાના. કોના? નિત્યસમ વાળા નહીં, cos 2x વાળા સૂત્રો. તો આને શું લખાય? ઇન્ટિગ્રેશન cos સ્ક્વેર x આખાનો વર્ગ dx. ને જ્યાં સુધી cos અને sin ની ઘાત હશે ત્યાં સુધી સંકલન કરવું ઇમ્પોસિબલ છે. ખાસ ધ્યાન રાખજો.
cos સ્ક્વેર ને શું લખાય sin વાળું સૂત્ર નહીં પણ નિત્યસમ નહીં શું આવશે 1 plus cos 2x by 2 all square dx આનો વિસ્તરણ કરો 2 નો વર્ગ 4 એટલે 1 ના છેદમાં 4 ઇન્ટિગ્રેટ 1 plus 2 cos 2x plus cos square 2x dx જો હવે અહીંયા 1 નું થઈ જાય ઓકે cos 2x થઈ જાય જી હા અહીંયા પાછી ઘાત આવી તો ફરીથી સૂત્ર cos square 2x થાય 1 plus cos 4x by 2 is equal to 1 by 4 1 plus 2 cos 2x આનું ફરીથી સૂત્ર કયું cos square x નું તો કે cos square x equal to 1 plus cos 2x by 2 પણ હવે x ની જગ્યાએ કેટલા છે 2x છે તો 2x તો કેટલા થાય 4x 1 plus cos 4x ના છેદમાં 2 dx બે લસા લઈ લો એટલે આગળ કેટલા થાય 1 ના છેદમાં 8 ઇન્ટિગ્રેશન અહીંયા 2 એકા 2 2 અને 1 3 પ્લસ 2 2 4 cos 2x વત્તા cos 4x હવે જો ક્યાંય પણ x ની ઘાત નથી એનું કારણ આ શું થાય 3x 4 cos 2x by 2 plus cos 4x by 4 plus c છેલ્લો જવાબ આવશે 1 by 8 બ્રેકેટમાં 3x plus 4 cos 2x by 2 અને 2 વડે ભાગ ચાલશે plus cos 4x by 4 plus c this is your answer તમારે sin ની 4 ઘાત કીધી હોય ત્યાં sin કરાવવા તો અહીંયા માઈનસ આવશે બરાબર તો આ માઈનસ આવશે આ માઈનસ ખાલી આ પદ માઈનસ બાકી બધું જ એસિટી આવશે આ થઈ ખાલી cos સ્ક્વેર અને sin cos અને sin એકલા હોય ત્યારે હવે માની લો મિત્રો કે cos અને sin નો ગુણાકાર હોય આ રીતે હોય इंटीग्रेशन cos ની m ઘાત x into sin ની n ઘાત x dx આ મુજબનો હોય ફોર્મેટ પર ત્યાર પહેલો મુદ્દો પહેલા તો અને m n belongs to n ત્રણ પૂર્ણાંક હોય તો પહેલું કામ તમારે m અને n પર જોવાનું પહેલું કામ ક્યાં જોવાનું m અને n તો પહેલું એક યુગ્મ હોય ને એક અયુગ્મ હોય બરોબર m અને n માં એક કયો હોય કોઈ પણ યુગ્મ અને એક કયો હોય અયુગ્મ તો હંમેશા ધ્યાન રાખજો એક યુગ્મ હોય ને એક અયુગ્મ તો અહીંયા જો આપણે હમણાં જોયું હતું cos ની 3 ઘાત x dx તો આ અયુગ્મ હતો તો અયુગ્મ શું એકને તોડીને dx ની બાજુ લઈ ગયા એટલે શું થાય ઇન્ટિગ્રેશન cos square x into cos x એટલે અયુગ્મમાંથી એકને તોડવો પડશે પછી અહીંયા નિત્યસમ વાપરશો તો શું થઈ જશે cos નું શું થશે sin cos નું થશે sin તો એનો મતલબ આ કેવી ઘાત થઈ યુગ્મ ઘાત થઈ એનો મતલબ એવો થાય યુગ્મ ઘાતના આધારનો આદેશ લેવો બરોબર તો કોનો યુગ્મ ઘાતના આધાર જેની ઘાત યુગ્મ હોય આધારનો આદેશ લેવો એક્ઝામ્પલ પર લઈ લો બરોબર માન લો કે તમને આ રીતે લેજો એક એક્ઝામ્પલ ઇન્ટિગ્રેશન cos ની 4 ઘાત x into sin qx બીજો દાખલો લો અહીંયા ઇન્ટિગ્રેશન cos ની 5 ઘાત x into sin square x dx આ બે રીતે હવે જો પહેલું કામ મે શું એક યુગ્મ છે ને એક અયુગ્મ દેખાય એટલે અયુગ્મને માંથી એકને તોડીને dx ની બાજુ લઈ આવો એટલે શું થાય ઇન્ટિગ્રેશન cos ની 4 ઘાત x
ઇન્ટુ સાઈ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઈન એક્સ એવા પૂછ્યા કોનું વિકલન કરવાથી સાઈન આવે તો કોસ નો એટલે કે યુગ્મ ઘાત તો યુગ્મ ઘાતના આધારનો આદેશ લો કોનો આદેશ લો કોસ નો આદેશ લો બોલો તો શું લઉં cos x બરાબર t તો વિકલન શું થાય માઈનસ sin x માઈનસ નું t સાથે લગાડી દઈશ એટલે sin x dx ઇક્વલ થાય માઈનસ dt હવે આ આપણે કોને આદેશ છે cos ને બરાબર તો બધું બાકી આ તો આપણો dt માં જતું રહેશે આ શેમાં હોય cos નો અને cos માં લખવા માટે યુઝ ની આઇડેન્ટિટી નિત્યસમ શું લખાય 1 cos સ્ક્વેર એટલે શું થશે આ ઇન્ટિગ્રેશન cos બરાબર t એટલે t ની કેટલી ઘાત 4 ઘાત આગળ થાય 1 cos સ્ક્વેર એટલે કે t સ્ક્વેર માઈનસ dt ઇઝ ઇક્વલ ટુ માઈનસ આ પ્લસ થશે આ માઈનસ ગુણાકાર કરો તો t સ્ક્વેર માઈનસ t ની 4 ઘાત dt બરાબર શું થાય t નો ઘન છેદમાં 3 માઈનસ t ની 5 ઘાત છેદમાં 5 પ્લસ t ની કિંમત લખી દો cos q by 3 માઈનસ cos q cos ની 5 ઘાત x by 3 તેનો મતલબ ખબર પડી કે આપણે એક યુગ્મ હોય ને એક અયુગ્મ તો કોને ધારવાનું યુગ્મ ઘાતાંકના આધારે ધારવાનું તો અહીંયા કોને ધારીશું sin એની પહેલા એક ને શું કરીશ આની પાસે લઈશ પહેલા દે ઇન્ટિગ્રેશન કેટલા થાય cos ની 4 ઘાત x cos ની 4 ઘાત x ને શું લખીશું 1 sin સ્ક્વેર x નો સ્ક્વેર એટલે cos ની 4 ઘાત x ઇન્ટુ sin સ્ક્વેર x અને આમાંથી એક cos ક્યાં લઈ ગયો dx ની બાજુમાં હવે શું થશે જો શું તારું sin x બરાબર t તો શું થાય cos x dx is equal to dt इंटीग्रेशन કરી લો હવે આ ઇક્વલ કેટલા થાય 1 માઈનસ કેટલા થાય આ t સ્ક્વેર નો સ્ક્વેર ઇન્ટુ આ ફરીથી t સ્ક્વેર ઇન્ટુ આ dt અહીંયા વિસ્તરણ કરો 1 માઈનસ 2t સ્ક્વેર પ્લસ t ની 4 ઘાત અને 1 નો t સ્ક્વેર સાથે ગુણાકાર કરો t સ્ક્વેર માઈનસ 2t સ્ક્વેર ઇન્ટુ t સ્ક્વેર એટલે 2t ની 4 ઘાત प्लस t ની 4 ઘાત ને t ની 2 ઘાત એટલે t ની 6 પાવર dt હવે આરામથી સંકલન થઈ જાય શું થાય t નો ઘન છેદમાં 3 માઈનસ t ની 5 ઘાત ના છેદમાં 5 પ્લસ t ની 7 ઘાત ના છેદમાં 7 પર t ની જગ્યાએ શું લખી દો sin x મૂકી દો એટલે જવાબ આવી જશે બરાબર આ પહેલો ફોર્મેટ થયું ફોર્મેટ નંબર 2 બંને અયુગ્મ હોય m અને n બંને કેવા હોય અયુગ્મ ઓડ તો ત્યારે શું કરો તો મોટી ઘાતના આધારે તારો કરે તો મોટી ઘાતાંકના આધારનો શું લેવો કેમ એવો એ તમે એક્ઝામ્પલ કરશો તો ખ્યાલ આવી જશે બરાબર કે વિસ્તરણ વધી જાય નાની ઘાતાંકના આધારે માની લો કે તમને એમ કે cos ની 9 ઘાત x ઇન્ટુ sin ની 5 ઘાત x dx તમારે આદેશ કોને લેવાનો cos ને લેવાનો તો વિકલનમાં કોણ આવે તમને એમ કે બેયમાં તો બેયને સ્પ્લિટ કર્યું તો નહીં એકને સ્પ્લિટ કરીને dx ની બાજુ લાવો કોને લાવવાનો નાની ઘાતને તોડવા કોને નાની ઘાત કેમ આપણે મોટી ઘાતના આધારને આદેશ દઈશું અને cos x ને આપણે આદેશ દઈશું cos x નું વિકલન sin તો એકને આની બાજુમાં લખો તો ઇન્ટિગ્રેશન cos ની 9 ઘાત x ઇન્ટુ sin ની 4 ઘાત x ઇન્ટુ sin x dx આને શું લખાય cos raised to 9 into 1 minus cos square all square into sin x dx શું કરું cos x equal to t તો શું હશે માઈનસ સામે લખી નાખો શું હશે sin x dx is equal to minus dt ચાલો મૂકો is equal to integration શું થાય
तो t⁹ 1 માઇનસ કેટલા થાય t² એનો સ્ક્વેર ઇન્ટુ માઇનસ dt વિસ્તરણ કરો આ માઇનસ ને બહાર લખી રાખું અહીંયા 1 ઇન્ટુ t ની 9 ઘાત એટલે કેટલા થાય t ની 9 ઘાત અને મધ્ય પર થાય 2t² 9 ઘાત એટલે માઇનસ 2 t ની કેટલી ઘાત 11 ઘાત t ની 4 ઘાત અને 9 ઘાત એટલે t ની કેટલી ઘાત આગળ થઈ જાય ને t પાવર 10/10 t પાવર 12/12 પ્લસ t પાવર 14/14 હવે માની લો કે તમે sin ને ધાર્યું હોત તો એક cos ને આ બાજુ લાવવો પડે તો cos ની કેટલી ઘાત 8 ઘાત થાત એટલે 1 - sin² ની કેટલી ઘાત 4 ઘાત ને અહીંયા વર્ગ થયો તો વર્ગ કરતા 4 ઘાત નું વિસ્તરણ કેવું થાય વધારે થાય એ માટે નાની ઘાતના આધારે ધારવાનું મોટી ઘાતના આધારે ધારવાની જરૂર છે નહીં પછી ત્રીજું ફોર્મેટ બંને યુગ્મ હોય ત્રીજું m અને n બંને કેવા હોય યુગ્મ હોય ત્યારે તમારે શું કરવાનું કે 1 plus cos 2x by 2 equal to okay cos square x equal to 1 plus cos 2x by 2 અને sin square x equal to 1 minus cos 2x by 2 નો ઉપયોગ કરો બંને યુગ્મ હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો જો કઈ રીતે આ બધું જ એકવાર લખી લેજો ફરીથી આ ફોર્મેટ હોય એક યુગ્મ ને એક અયુગ્મ હોય તો શું કરવાનું યુગ્મ ઘાતાંકના આધારનો આદેશ લેવો બંને અયુગ્મ હોય તો મોટી ઘાતના આધારનો આદેશ લેવો અને બંને યુગ્મ હોય તો cos² x બરાબર 1 plus cos 2x અને sin² x બરાબર 1 minus cos 2x by 2 નો ઉપયોગ કરવો જો તે દાખલો વારંવાર સીબીએસઈ બોર્ડમાં પૂછાય છે કે ઇન્ટિગ્રેશન cos² x into sin ની 4 ઘાત x dx આનો તો બંને યુગ્મ છે જો તો બંને યુગ્મ છે તો આપણે શું કરીએ કે આને શું લખીશું જે બંને યુગ્મ ઘાત હોય તો શું કરવાનું cos² બરાબર 1 plus cos 2x અને sin² બરાબર 1 minus sin 2x by 2 લખો એની પહેલા આપણે એક કામ એ કરવાનું કે અહીંયા જો cos ની 2 ઘાત છે અહીંયા sin ની 4 ઘાત 2 ઘાત એની બાજુમાં લખી દઉં આખાનો સ્ક્વેર કરું લાવ કરું cos x into sin x all square into sin² x dx જ્યારે જ્યારે cos sin નો ગુણાકાર સીધી વાત છે ઉપર નીચે બબે વડે ગુણો એટલે sin નું સૂત્ર બની ગયું કેટલા થશે sin 2x by 2 all square into sin² x dx 2 નો વર્ગ 4 એટલે 1 ના છેદમાં 4 ઇન્ટિગ્રલ sin² 2x કેટલા લખાય 1 minus cos 2x એટલે 2x એટલે કેટલા થાય 4x by 2 આ 2 2 4 તો આગળ જતા રહે આગળ લખાય 1 plus cos minus cos 2x by 2 dx 4 2 2 4 4 4 16 હજુ અહીંયા બે બ્રેકેટ છે ગુણાકાર કરો એકનો ગુણાકાર બંને સાથે કરો 1 minus cos 2x minus cos 4x minus minus plus કેટલા આવશે cos 4x into cos 2x dx હજુ આ બે ગુણાકારમાં છે તો ગુણાકારમાં છે તેનો સંકલન થશે ને ગુણાકારને સરવાળો કરવા માટે મારે આગળ શું જોઈએ 2 તો બધાનું 2 વડે ગુણી નાખું તો કેટલા થાય ઉપર જે 2 વડે 1 ના છેદમાં 32 ઇન્ટિગ્રેશન અને 2 minus 2 cos 2x minus 2 cos 4x સ્ટેપ વધારો નહીં મનમાં અહીંયા વિચારેલો 2 થઈ ગયું એટલે 2cc એટલે કે c plus c 2cc c plus c એટલે કેટલા થાય પ્લસ cos 4 ને 2 6x plus cos 4 માંથી 2 જાય તો 2x dx
-2 cos 2x plus cos 2x કેટલા થાય 1/32 इंटीग्रेशन 2 minus cos 2x minus 2 cos 4x plus cos 6x હવે તો આનું ઇન્ટિગ્રલ ઈજી છે મિત્રો અહીંયા કેટલા છે 2x sin 2x by 2 minus 2 sin 4x by 2 plus sin 6x by 2 આ રીતે જ્યારે sin cos ને ગુણાકારનો કોઈ ઘાત હોય ત્યારે સંકલન કરી શકાય બરાબર હવે આગળના જે ચોપડીના દાખલા છે તમે જોશો એટલે એક પછી એક મોટા ભાગના દાખલા થશે છતાં હું તમને બીજો દાખલો છે બીજા દાખલામાં કે ઇન્ટિગ્રેશન sin 3x into cos 4x શું કરશો મિત્રો સીધી વાત છે ઉપર નીચે બે વડે ગુણી નાખો એટલે 2c 2sc એટલે s plus s બે સાઈડ અલગ પડી ગયા ત્રીજો દાખલો છે integration cos 2x into cos 4x into cos 6x dx આ ગુણાકારમાં છે તોડીને શું કરવા સરવાળામાં પહેલા હું આ બંને પર ધ્યાન કેન્દ્રિત કરું આ બંનેના ગુણાકાર સરવાળામાં કેન્દ્રિત કરું એના માટે આગળ બે જોશે 1/2 2 cos 2x into 4x into cos 2x 2cc c plus c is equal to 1/2 integration c plus c કેટલા આવશે તો કે cos 4 ને 2 6x plus cos 4 માંથી 2 જાય તો 2x into cos 6x dx ગુણાકાર કરી નાખો 1/2 કેટલા થાય cos square 6x plus cos 6x into cos 2x dx ફરીથી સૂત્ર વાપરો કેટલા આવશે 1/2 આ cos square એટલે કેટલા આવશે 1 plus cos 12x by 2 અહીંયા બે જો તો મનમાં બે વિચારો છેદમાં 2 2cc તો c plus c એટલે કેટલા થાય cos 6 ને 2 8x plus cos કેટલા થાય 4x 2 ને 12 લઈ લો તો 1/4 1 plus cos 12x plus cos 8x plus cos 4x dx થઈ જાય અહીંયા x sin 12x by 12 sin 8x by 8 plus cos 4x by 4 પછીનો દાખલો છે sin q integration sin q 2x plus 1 અયુગ્મ ઘાત સાથે એક sin ની બાજુ આ તો સુરેખ છે કોઈ તકલીફ નથી બસ સુરેખ છે કોઈ તકલીફ નથી મનનો વિચારો એક sin ને બાજુમાં લઈ લો હ અને પછી સંકલન કરો તો આગળ થશે ઇન્ટિગ્રેશન કેટલા આવશે તો કે sin સ્ક્વેર વસરે શું લખો 1 minus cos square 2x plus 1 into sin અને ધારી લો આ તો ચતુર રહેશે અથવા તો sin 3x સૂત્ર આપણો કયું છે sin qx બરાબર છે 3 sin x minus sin 3x by 4 ને x ની જગ્યાએ કેટલા છે 2x plus 1 2x plus 1 અહીંયા 2x plus 1 કે ભાઈ ઘાત નથી એટલે આરામથી તમે એનું સંકલન કરી શકો પછી sin qx into cos qx ત્રણ ચાર રીતે થાય એક cos ને બાજુમાં લાવો અને sin ને ધારો બંને એકમાં છે ને એટલે બંનેની ઘાત સરખી છે જેની મોટી ઘાત હોય ધારો તો બેની ઘાત સરખી થાય તો sin ને ધારી શકો અને cos ને ધારી શકો એસ યુ લાઈક તમે ગમે તે રીતે કરી શકો બરાબર એમસીક્યુ કયો જવાબ છે જોવાનો પછી સાતમો છઠ્ઠો દાખલો છે ઇન્ટિગ્રેશન sin x into sin 2x into sin ગુણાકાર છે ગુણાકારને સરળ કરો પહેલા આ બેને ફેરવીશું આગળ બે જશે 2sc c plus c એ sin નો ગુણાકાર કરશો એટલે 2ss એટલે શું -c plus c અને પછી શું આવશે cs આવશે એટલે c minus c સેમ એક્ઝામ્પલ છે ત્યાર પછી sin
sin 4x into sin 8x એ પણ બે ગુણાકાર છે એટલે તમારે સરવાળો ફેરવવાના છે. આવું છે ઇન્ટિગ્રેશન સાતમો દાખલો sin 4x into sin 8x dx 2ss minus c plus c આવી જશે બરોબર. પછી છે આઠમો દાખલો 1 minus cos x છેદમાં 1 plus cos x dx. ખબર છે કોનું સૂત્ર છે તો કે 2 sin square x by 2 છેદમાં 2 cos square. તરત યાદ આવવું જોઈએ, જેટલી પ્રેક્ટિસ વધારે હશે તેટલે સૂત્ર જલ્દી આવશે. is equal to અગર tan નું ડાયરેક્ટ યાદ હે tan square x by 2 ને tan નું તો છેદ નહીં તો શું કરવું sec માં તો શું લખાય sec વર્ગ x by 2 minus 1 dx. sec નું શું થાય tan x by 2 કેટલા આવશે tan x by 2. હવે મિત્રો એ સૌથી મોટી લોકો વધારે ભૂલ કરે x નો સહગુણક 1/2 એ તરફ 1/2 લખવા પડશે માઈનસ 1 નું x અને આ બે ક્યાં છે અંશમાં. મોટા ભાગે બે છેદમાં લખે છોકરા ભૂલ પડે 2 tan x by 2 minus x plus c અથવા તો ઉપર નીચે 1 minus cos વડે ગુણન પણ કરી શકાય. પછી નવમો દાખલો इंटीग्रेशन cos x छेदમાં 1 plus cos x dx. કારણ શું તો ઉપર નીચે 1 plus cos વડે ગુણ નાખો એટલે cos x 1 minus cos x નીચે તો 1 plus cos 1 minus cos 1 minus cos square એટલે કે sin square x. ગુણાકાર કરો sin cos નો ગુણાકાર cos x minus cos square x છેદમાં sin square x. cos ના છેદમાં sin square એટલે એક આની નીચે કોઠા શું થાય cot x ને એક sin છેદમાં વધે શું લખાય cosec x minus cot વર્ગ minus છેદમાં cos વર્ગ. હવે cot મને શું લખાય ને શું લખીશું cosec square x minus આવું લખીશ ને તો આનું શું થશે જો minus cot x अनुस्ते माइनस cosec है आ माइनस ने आ माइनस प्लस cosec माइनस 1 નું x આ માઈનસ આ માઈનસ. બધા દાખલા એક પછી એક સહેલા છે. એ sin ની 4 ઘાત નું શીખવાડી દીધું, cos ની 4 ઘાત નું શીખવાડી દીધું, પછી sin square x ના છેદમાં 1 plus cos x. એ તો મિત્રો એકદમ ઈઝી છે, ખાલી sin square x આવું છે ઇન્ટિગ્રેશન બારમો sin square x શું લખાય 1 minus cos square x છેદમાં 1 minus cos square x શું લખાય 1 minus cos 1 plus cos 1 plus cos ઉડી ગયો શું વધે 1 minus cos 1 minus cos નું 1 નું x minus cos નું sin x. પછી 13મો દાખલો ઇન્ટિગ્રેશન cos 2x minus cos 2 alpha છેદમાં આને શું લખાય 2 cos square x minus 1. આને શું લખાય 2 cos square alpha મને alpha આપણો હશે ધ્યાન રાખજો. તો ઇઝ ઇક્વલ શું થાય 2 cos square x minus 1 minus 2 cos square alpha minus 1 છેદમાં કેટલા થયા cos x minus cos alpha આ minus 1 ને plus 1 જતા રહે 2 બાર આવશે. So cos square x minus cos square x minus cos square alpha ના હવે શું પડે તો cos x plus cos alpha cos x minus cos alpha છેદમાં કેટલા છે cos x minus cos alpha બંને કેન્સલ is equal to 2 cos તો શું થાય sin cos alpha નું
cos alpha નો sin alpha, cos alpha નો શું થાય sin alpha થશે ને કે નહીં? cos alpha મિત્રો અચળ છે, અચળ તેના તે ને બાજુમાં 1 નું સંકલન શું થાય x into cos alpha. ભૂલથી sin alpha નહીં લખતા, મોટાભાગના વિદ્યાર્થીઓ આમાં ભૂલ કરતા હોય છે. પછી 14મો દાખલો શું કીધું છે? cos x minus sin x છેદમાં 1 plus sin 2x. cos x minus sin x છેદમાં 1 plus sin એનું ઇન્ટિગ્રેશન. શું કરશું આમાં? શું કરશું? જો આ ફોર્મ્યુલા તમે, આ કોણ છે? cos square x વત્તા sin square x, ને આ કોણ છે? 2 cos x plus sin. આ ખાસ યાદ રાખજો, 1 plus sin 2x equal to cos square x plus sin square. ફોર્મ્યુલા ગોખી યાદ રાખવાની છે. 2 1 ને sin 2x નું એટલે કેટલા થયા? cos x વત્તા sin x આખરો. એ માઈનસ તો માઈનસ આવે. ત્રીજી કોઈ ઇન્ટિગ્રેશન તમે આને ધારી લો, આના વિકલ્પમાં આવશે. અને ધારો cos નું માઈનસ sin, sin નું પ્લસ cos, એટલે આને t ધારો તો ઉપર dt થશે તો કેટલા? 1/t². अब મોખી કરો 1/t² નું માઈનસ 1/t, બરાબર? આને હું t ધારો તો આ કેટલા થાય? t². ત્યાં શું થાય? dt. એટલે કેટલા થાય? માઈનસ 1/t એટલે કેટલા થાય? cos x plus sin x plus c. ત્યાર પછી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. પછી ઇન્ટિગ્રેશન tan qx, tan q 2x into sec 2x dx. શું ધારશો મિત્રો? tan નું વિકલન તો sec વાર થાય, તે તો નહીં થાય. tan નું વિકલન શું થાય? sec વાર થાય, તે તો નહીં થાય. sec વાર હોત તો તમે ધારી શકો. તો હું શું આદેશ લઉં? કેવી રીતે લઈશું બોલો? એક કામ કરીએ, tan into sec x કોના વિકલન આવે? તો sec x ના. તો શું એવું કે કરી શકું એમ? શું? તો ટ્રાય કરીએ. એક tan ને આની બાજુમાં લખી દો એટલે કેટલા થયા? tan square 2x into tan 2x into sec 2x dx. આ કોના વિકલ્પ ના? તો sec ના. તો હું આને sec માં ફરી શકું મિત્રો? હા, શ્યોર. કઈ રીતે? તો ઇન્ટિગ્રેશન શું લખી શકું? sec વર્ગ 2x plus 1 into tan 2x into sec 2x dx. હવે શું કરું? sec 2x બરાબર p ધારી લો તો sec x નો વિકલન શું થાય? sec x into tan x. શું થાય? sec x 2x into tan 2x ને 2x નું 2 dx equal to dt. અહીંયા 2 ને ક્યાં લઈ આવું? નીચે લઈ આવું તો આની જગ્યાએ શું થાય? t/2 ના શું થાય? t² plus 1. તો આ ઇક્વલ કરા ત્યાં t² plus 1 અને કરા થાય 1/2 dt. શું થાય? આ 1/2 t³/3 plus t plus c. t ની કિંમત લખી દો એટલે sec q 2x/3 plus sec q 2x plus c. tan ની 4 ઘાત નું જ્યારે જ્યારે tan ની ઘાત આવે, ખાસ ધ્યાન રાખજો, જ્યારે tan ની ઘાત આવે, ગમે એટલી ઘાત હોય, ત્યારે tan સ્ક્વેર ને છૂટા આપણે બાજુ લાવવાનો. જો હવે હું પહેલો લો ઇન્ટિગ્રેશન tan ની 4 ઘાત x dx.
10 ની ઘાત આવે ત્યારે tan સ્ક્વેર ને છૂટા પડે dx ની બાજુ લાવવાનું ઇન્ટિગ્રેશન હવે ચાલો કોના વિકલન આવે તો સેકના કોના વિકલન આવે સેકના તો આને શું લખી શકો ઇન્ટિગ્રેશન sec वर्ग x minus 1 into tan square x dx और sec x ने धारी लो कोने धार लो sec x equal to t धारो तो શું થાય tan square x sec x equal to t धारो sec x into tan થાય ને તો આપણે શું સ્ટ્રેટેજી કરવી પડશે tan square x sec वर्ग x minus 1 હવે જો tan square નું વિકલન કોણ થાય sec વર્ગ x એટલે આ બેને સાથે લખી લો ઇન્ટિગ્રેશન tan square x into sec वर्ग x dx minus tan square x dx આને હું t tan q t square નો tq by 3 tan qx by 3 minus આ કેટલા થશે તો કે sec वर्ग x minus 1 sec નું શું થશે tan એટલે કે tan x આ minus plus 1 plus c માન લો કે આ રીતનો હોત tan ની 7 ઘાત x dx હોત તો પણ આ રીત કરતું એક tan ને બાજુમાં લઈ લો tan સ્ક્વેર ને tan ની 5 ઘાત x into tan square એટલે sec वर्ग x minus 1 dx ગુણાકાર કરો tan ની 5 ઘાત x into sec वर्ग x dx minus ફરીથી tan ની 5 ઘાત આવી જો આને હું ધારી લઉં તો dt થઈ ગયું તો કેટલા આવશે tan ની 7 ઘાત x ના છેદમાં 7 અહીંયા ફરીથી એની tan qx sec वर्ग x minus 1 dx is equal to tan ની 7 ઘાત x ના છેદમાં 7 આ બેનો ગુણાકાર કરો માઈનસ આ બેનો ગુણાકાર કરો માઈનસ બરાબર શું થાય tan qx into sec આ t થાય dt થાય tan ની 3 ઘાત બરાબર tan ની કેટલી ઘાત 3 ઘાત તે tan ની 3 ઘાત થશે એટલે 5 ઘાતે 6 થશે સોરી ત્યારે tan ની 4 ઘાત x ના છેદમાં 4 પ્લસ આ માઈનસ ના માઈનસ પ્લસ કેટલા થયા tan qx dx ફરીથી એની એક પ્રોસેસ બરાબર tan ની 4 ઘાત x ના છેદમાં 6 minus tan ની 4 ઘાત x ના છેદમાં 4 પ્લસ કેટલા થશે tan x into sec वर्ग x minus 1 dx આ t આ dt એટલે tan square by 2 બરાબર tan ની 4 ઘાત x 6 ઘાત x ના છેદમાં 6 minus tan ની 4 ઘાત x ના છેદમાં 4 પ્લસ કેટલા આવશે tan square x by 2 प्लस माइनस माइनस tan નું શું થાય log mod sec x plus c તો આ પ્રકારનો દાખલો એક ટ્રેન્ડ બની ગયો જો 7 ઘાતી હતું તો 1 ઘાત ઓછી થઈ જતું પ્લસ માઈનસ એટલે છેલ્લે જો 2 की घात આવતી તો log mod sec x આવે જો 1 की घात આવતી હોય તો પ્લસ x આવે સોરી એ x આવશે માનો કે તમને એમ કે ઇન્ટિગ્રેશન tan raised to 10 तो शुरुआत क्या થાય 9 ઘાત થી તો કેટલા થાય 10 ની 9 ઘાત x ના છેદમાં 9 પછી બબ્બે ઘાત ઓછી થતી જાય પ્લસ માઈનસ આવશે જ્યારે અયુગ્મ ચાલતું હશે ત્યારે x આવશે જ્યારે યુગ્મ ચાલતું હશે ત્યારે sec x આવશે કેટલા આવશે 10 ની 7 ઘાત x છેદમાં 7 પ્લસ 10 ની 5 ઘાત x ના છેદમાં 5 માઈનસ 10 ની 3 ઘાત x ના છેદમાં 3 પ્લસ tan x minus x plus c આમ કોઈ પણ ઘાત હોય
તો તમે આ રીતે સંકલન કરી શકો. આ જ પ્રમાણે કોર્ટમાં પણ કરી શકીએ, પણ એ આપણે હવે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. બરોબર, જોતા રહેશો અને આવતા વિડીયોની અંદર નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દ્વિઘાત અને ત્રિકોણમિતિના કેટલાક દાખલા જોઈશું. જય હિન્દ, જય ભારત.